મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગરના ધ્રોલમાં જયરામ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે સમાજમાં ખોટા રિવાજ આવી ગયા છે। જયરામ પટેલ સમાજમાં વધી રહેલા ડિવોર્સને લઈને નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું કે વડવાઓની પ્રણાલીઓને ભૂલી ગયા છીએ। સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે। છૂટાછેડામાં કરોડ રૂપિયાની માંગણી કરાઈ છે। સાથે જ કહ્યું કે સમગ્ર સમાજે ગંભીરતા લેવાની જરૂર છે। તો જયરામ પટેલે શું કહ્યું છે આવો સાંભળીએ। એટલે વ્યસન મુક્ત સમાજ થાય, બાયુ થોડુંક ફેશન મુક્ત થાય। મારા હમ લગ્નમાં તો એવા ઘોડા ઉપાડ્યા હે બ્યુટી પાર્લરના। હા હા સાહેબ, હું મારી વાત કરું। મારી દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું। તો મારે જરૂર પડી, મેં ડ્રાઈવરને ફોન કર્યો। એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો છું। જેતપુર હું તારા બાપનું ડાયટું તું? અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો હું કે। લે, જુનાગઢ થી જેતપુર ગયા? આ ઘોડા નહીં થી હું? કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું। અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો, એટલે તમને એમ થઈ જાય કે ના ના, આપણને તો ભગવાને ઓહો દીધું હોય। કે દીકરો હોય કે દીકરી હોય, 18 થી 20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય। માનો એના ઉછેરમાં બરાબર ગંભીરતા લ્યો। આપણે એના ઉછેરમાં ગંભીરતા નથી લીધી, એના આ બધા પરિણામ છે। એના બરાબર એના ઉછેરમાં ગંભીરતા લઈ કે આપણા વિસ્તારમાં છૂટાછેડા થવા જ ન જોઈએ। શું કરવાને થાય? તો આ જ મુદ્દાને લઈને અમારી સાથે આઉટપુટ હેડ મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। જે મનીષ, પહેલા પરસોત્તમ રૂપાલા અને ત્યારબાદ જયરામ પટેલે જે આ મુદ્દો ઉઠાવ્યો છે એને લઈને સમાજમાં જે રીતે છૂટાછેડાના કિસ્સા વધી રહ્યા છે, તેમણે એવું નિવેદન આપ્યું છે। બિલકુલ હિના, કારણ કે બહુ જ ગંભીર વાત કરી છે જયરામ કાકાએ। જયરામ પટેલ સિદ્ધસર મંદિરના અગ્રણી છે, પાટીદાર સમાજના ખૂબ મોટું નામ છે, અગ્રણી છે, અને એમણે આ પોતાની વ્યથા વ્યક્ત કરી છે કે સમાજમાં કયા પ્રકારે છૂટાછેડાનું દૂષણ વ્યાપ્ત છે। કારણ કે એના પહેલા થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ જે પ્રકારે વાત કરી હતી, એમણે કહ્યું હતું કે દીકરીઓના પૈસા ગણવામાં આવે છે, એનાથી વધારે ગંભીર વાત શું હોઈ શકે। અને આજ બાદ હવે ત્યારે જયરામ પટેલ જ્યારે બોલે છે, એમણે પણ બિલકુલ એ જ પ્રકારની પીડા બતાવતા કહ્યું છે કે હવે તમે જોઈ લો, તમારા દીકરા દીકરીઓના સંસ્કારને જોઈ લો, કેવી રીતે આપણો ઉછેર થઈ રહ્યો છે એને જોઈ લો। અને આ બધાની વચ્ચે જયરામ પટેલ આપણી સાથે ખુદ જોડાયા છે। જયરામ દાદા, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર। સૌથી પહેલા તમે જે નિવેદન કર્યું છે, સમાજ પર સવાલો ઉઠાવ્યા છે, દીકરા દીકરીઓની વાત કરી છે, અને એની સાથે સાથે છૂટાછેડા પર તમે ચિંતા વ્યક્ત કરી છે, શું કહેવું છે? બહુ સાચી વાત છે। આ પ્રશ્ન છે એ ભાઈ આ એક પાટીદાર સમાજને નહીં, તમામ સમાજને લાગુ પડે છે। તો તમામ સમાજ આમાં ગંભીરતા લે તો સમાજમાં આ બહુ પેચીદો પ્રશ્ન છે, બહુ ગંભીર પ્રશ્ન છે, સમાજને બહુ નુકસાન કરતો પ્રશ્ન છે। એટલે આનાથી બચવાની જરૂર છે। આમાં બધાને ગંભીરતા લેવાની ખૂબ જરૂર છે। તમારે કેમ એવું કહેવું પડ્યું કે તમે એકવાર દક્ષિણમાં આટો મારી આવજો? શું પાટીદાર સમાજમાં સૌથી વધારે છૂટાછેડાના કિસ્સા સામે આવે છે જયરામભાઈ? ના ના ના, દક્ષિણમાં મેં એટલે કીધું કે દક્ષિણના મેં દાખલો એટલા માટે દીધો કે દક્ષિણની અંદર લોકોને સ્કિનમાં વધારે પડતા બ્લેક લોકો છે, તો મેં એને એ દાખલો દીધો કે દક્ષિણમાં બિચારા તને એવા બ્લેક ચહેરાવાળા લોકો છે, એ પણ કોઈ આવું કરતા નથી। ઈશ્વરે તમને સૌંદર્ય આપ્યું છે, શું કરવા આવું કરો છો? એ દાખલો આપ્યો।
નહીં, એ પણ એની અલગ બ્યુટી છે, કુદરતે જેમને જે આપ્યું હોય. પરંતુ સમાજનો જ્યાં સુધી મુદ્દો છે, તમે સમાજની જે રીતે વાત કરી કે દીકરીઓ અને દીકરાઓ 18 વર્ષથી ઉપરના થાય છે ત્યારબાદ તમારે સંસ્કારોને જોવાની જરૂર છે. તમે જે ચિંતા વ્યક્ત કરી એના મૂળ પાયામાં શું છે? તમને કેમ એવું કહેવું પડ્યું કે છૂટાછેડા સૌથી વધારે થાય છે, તમે કુદરતે જે આપ્યું છે એને સ્વીકાર કરો, એવું કહેવું કેમ પડ્યું છે તમારે, જયરામ કાકા? મારો અનુભવ એવો છે કે હું છેલ્લા 35 વર્ષથી આ દીકરા અને દીકરીઓની હોસ્ટેલો ચલાવું છું, છાત્રાલય. જે દીકરા અને દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એ દીકરા અને દીકરીઓના પ્રશ્નો આવા નથી થતા. એના છૂટાછેડાના પ્રશ્નો નથી થતા, એને ઘરકંકાસના પ્રશ્નો નથી થતા. એ સારી રીતે જીવી શકે છે, એ અમારો અનુભવ છે એટલે કીધું છે. બીજી વાત મેં એ કરી હતી કે વ્યસન મુક્ત સમાજ થાય તો મહિલા સંમેલન હતું એટલે માતાઓને મેં ટકોર કરી હતી કે જે દીકરાઓ ગુરુકુળમાં 2 વર્ષ 5 વર્ષ અભ્યાસ કરે છે એ જીવન પર્યાત નિર્વ્યસને રહે છે. જો ગુરુકુળના સ્વામી એટલું રેડી દેતા હોય તો તમે જનની રેડી શકો, કેમ ન રેડી શકો? એ મેં ટકોર કરી. ઠીક છે જયરામભાઈ, આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા, તમારી વાત રાખી એ બદલ ખૂબ ખૂબ આભાર. પરંતુ જે પ્રશ્ન એમણે ઉઠાવ્યો છે પાટીદાર સમાજને ફરી એકવાર વિચારતા કરી મૂકે એવો છે, કારણ કે થોડા સમય પહેલા પરસોત્તમ રૂપાલાએ જે વાત કરી અને બિલકુલ જયરામ પટેલે પણ એ જ વાતને સૂર પુરાવતા કહ્યું છે કે સંસ્કારોની જરૂર છે. છૂટાછેડાનું દૂષણ જે સમાજમાં વ્યાપ્ત છે, જબરદસ્ત રીતે વધી રહ્યું છે, એના પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હિના, ઓવર ટુ યુ. જોડાવા બદલ આપનો આભાર. જયરામ પટેલે જે નિવેદન આપ્યું છે, કહ્યું કે નાના બાળકોમાં મોબાઈલનો દૂષણ વધી રહ્યું છે, સાથે જ મહિલાઓના તૈયાર થવા અને બ્યુટી પાર્લર પર જવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.